વડોદરામાં જાહેરમાં લાફાવાળી થઈ છે અને પટ્ટાવાળી થઈ છે। આ પટ્ટાવાળી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે। ગઈકાલે રાજમહેલ રોડ પર થયેલી જાહેરમાં મારામારી મામલે પોલીસે પણ કાર્યવાહી કરી છે। તો ટ્રાફિક સિગ્નલ પર સાઈડ આપવા જેવી નજીવી બાબતે મારામારી થઈ છે। જાહેરમાં વાઘ બની તમાશો કરનારા પોલીસ સામે બકરી બની ગયા છે। પોલીસે મારામારી કરનાર 3 વાહન ચાલકોની અટકાયત કરી। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા 2 હાથ જોડીને માફી માંગી। संजय मूले, धवल संजय मूले, विशाल रामचंद्र सालेकरे जाहेરમાં કર્યો હતો તમાશો અને ત્યારબાદ તેમની શાન પણ ઠેકાણે લાવવામાં આવી છે। બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જાહેરમાં કઈ રીતે તેઓ મારામારી કરી રહ્યા છે। આસપાસથી લોકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓને પણ ક્યાંક નુકસાન પહોંચે તે પ્રકારના દ્રશ્યો છે, પરંતુ પોલીસે તમામને સબક શીખવ્યો છે। તો જાહેરમાં મારામારીની આ ઘટનાઓ પોલીસ જો કે વરઘોડા કાઢે છે અને તેઓની લેફ્ટ રાઈટ પણ કરતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આ લોકો સુધારવા માટે તૈયાર નથી। રાજ્યમાં રોજબરોજ આવી અનેક ઘટનાઓ સામે આવે છે। અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા। નરોડા પાટિયા પાસે મોડી રાત્રે યુવકની હત્યા થઈ છે। ખાનગી બસ ચાલકની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ છે। કુબેરનગર રોડ પાસે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તેઓએ તપાસ હાથ ધરી છે। મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। હત્યા કરનારની ઓળખ કરવા પોલીસની અલગ અલગ ટીમોએ પણ કવાયત શરૂ કરી છે। સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું અને જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરમાં સરપ્રાઇઝ તપાસ કરવામાં આવી। આ દરમિયાન કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। કોમ્બિંગમાં ડીસીપી, પીઆઈ સહિત 150 પોલીસકર્મીઓ જોડાયા હતા અને ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ। એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। પ્રાથમિક શાળાના બાળકો બાખડ્યા છે। એકની આંખ ફોડી નાખી જાહેરમાં। તો જામનગરમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓ સામસામે બાખડવા લાગ્યા। આંખમાં પેન મારી દેતા બાળકે દ્રષ્ટિ ગુમાવી છે। ધોરણ 3ના વિદ્યાર્થીઓ એકબીજાને સાથે અથડાતા આ બબાલ થઈ હતી। તો સમજી શકો છો નાના બાળકો કઈ રીતે પિત્તો ગુમાવી રહ્યા છે। તો ધોરણ 3માં અભ્યાસ કરતો બાળક તો સામસામે તેઓ બાખડ્યા છે। નજીવી બાબતે બાખડ્યા અને બાળકે આંખ ગુમાવી પડી છે। છોકરા રમતા રમતા પાછલા છોકરાને કુણી લાગી ગઈ। એમાં એ છોકરાએ આને માર્યો। મારીને પછી એને પાડીને આંખમાં બોલપેન મારી દીધી। ટીચર ત્યાં હાજર નહોતા। તે ટીચર ટ્રેનિંગ દેવા માટે ગયા હતા ટીચર, એટલે પાછળથી આ બનાવ બની ગયો છે ને આંખ ફોડી નાખી છે। જિંદગીભર આંખથી જોશે નહીં, ડોક્ટરે એવું કીધું છે ને 4 દિવસ કે 5 દિવસ અમને રાખ્યા, પછી એમ કીધું તમારે અમદાવાદ ફરજિયાત જવું જ પડશે। જામનગર શહેરના વાંબે આવાસ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 2 બાળકો બાજતા એક બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વાર્યો આવ્યો છે। આ કિસ્સો છે અહીંનો, ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં ધોરણ 3ની અંદર જે બાળક છે તે અભ્યાસ કરતો હતો અને જે બાળકો અભ્યાસ કરતા હોય છે આ બાળકો અહીં જ અભ્યાસ કરતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી। જે પ્રકારની વાત કરવામાં આવે, સમગ્ર જે કિસ્સો છે તે કિસ્સાને લઈને લાલબત્તી સમાના કિસ્સો કહી શકાય, કારણ કે 3જા ધોરણમાં ભણતો જે બાળક છે એ બાળકને હાલ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે। 26 જાન્યુઆરી પૂર્વે 25મી જાન્યુઆરી શનિવારના રોજ જે બાળક છે તે બાળક અહીં અભ્યાસ કરતો હતો ત્યારે જ શિક્ષક બહાર ગયા હતા અને તે સમય દરમિયાન જ જે શાળાની અંદર વાત કરવામાં આવે તો 2 બાળકો છે એ નજીવી બાબતે બાખડી ઉઠ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે જે બાળક છે તે બાળકને ધક્કો લાગ્યો હતો ને જે ધક્કો લાગવાના કારણે અન્ય બાળક છે એ બાળકે પોતાની પાસે રહેલી પેન છે એ આંખમાં મારી દીધી હતી ને જે બાળક છે એ બાળકને આંખમાં ઈજા થતા શિક્ષકો અને વાલીઓને તાત્કાલિક 108 મારફતે જીજી હોસ્પિટલમાં આ બાળકને લઈને પહોંચ્યા હતા। ત્યાં
જે આ 12 દર્દી છે, જે વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થીને આંખમાં વધુ ઈજા થઈ હતી ને તેની આંખ છે એ આંખની અંદર સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ 3 દિવસની સારવારના અંતે આ બાળકની દ્રષ્ટિ ગઈ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે અને હાલ આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની પણ વાત કરી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33 માં 3જા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળક છે ને 3 વાગ્યાના અરસામાં જે આ ઘટના બની હતી તેમાં દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે, તે અન્ય બાળકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।